हेलो विद्यार्थी मित्रों, हवे આપણે નીટની જે સિરીઝ આપણે ચાલુ કરી છે નીટ સોલ્યુશનની, એમાં લેક્ચર નંબર 3 ચેપ્ટર નંબર 1 છે. હવે આપણે અગાઉ વાત કરેલી એ પ્રમાણે ચેપ્ટર 1માંથી 1 થી 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ છીએ 31 નંબર. 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના બે ગોળાઓને અનુક્રમે -1 × 10⁻² કુલમ તથા 5 × 10⁻² કુલમ વિદ્યુતભાર આપીને તેમને વાહક તાર વડે જોડવામાં આવે તો અંતિમ સ્થિતિમાં મોટા ગોળા પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. મિત્રો, જો બંને ગોળાઓને તાર વડે સંપર્કમાં લાવવામાં આવે અને જો ઇક્વલ સાઇઝના ગોળાઓ હોય તો આપણને ખબર છે પેલું ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગ પ્રમાણે બે પર અડધો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જાય. પણ નાના મોટા ગોળાઓ છે તો એમાં અડધો અડધો ના થાય. તો સૌથી પહેલાં તો આપણે એ બંને ગોળાઓ ઉપરનો કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ, Q1 + Q2. તો કુલ વિદ્યુતભારને આપણે કેપિટલ Q કહીશું, -1 × 10⁻² વત્તા 5 × 10⁻². તો 4 × 10⁻² કુલંબ થાય, અથવા એને 0.04 કુલંબ પણ કહેવાય. આ વિદ્યુતભાર છે એ નવેસરથી બંને ગોળાઓ ઉપર વહેંચાશે. હવે વિદ્યુત ભાર છે એ બંનેને જોઈન્ટ કરો એટલે વધુ વિદ્યુતભારથી ઓછા વિદ્યુતભાર તરફ વહન પામે એવું જરૂરી નથી. એમના વિદ્યુત સ્થિતિમાન કેવા છે એની પર છે. તો ક્યાં સુધી આવું વહન થવાનું ચાલુ રહે? તો બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય ત્યાં સુધી. તો આ પોઈન્ટ યાદ રાખવાનો કે બે સુવાહક ગોળાઓને એકબીજા સાથે વાહક તારથી જોડવામાં આવે તો બંનેના વિદ્યુત સ્થિતિમાનો સરખા થાય એટલે એ વહન અટકી જાય છે. અને એ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર Q ચલે છે R હોય છે. તો મોટા ગોળા પર વધારે વિદ્યુતભાર જમા થાય, નાના ઉપર ઓછો. તો આના પરથી આપણે આવું લખી શકીએ, Q1/Q2 = R1/R2. ઉપર યોગ કર્યો તો આ Q1 + Q2/Q2 અને અહીંયા યોગ કરો એટલે R1 + R2/R2. પણ Q1 + Q2 એટલે બંને ગોળાઓ ઉપરનો કુલ વિદ્યુતભાર, જેને આપણે અહીંયા કેપિટલ Q નામ આપી દીધું. તો એ કેપિટલ Q/Q2 = R1 + R2/R2. આપણે Q2 શોધવો છે, મોટા ગોળા પરનો વિદ્યુતભાર, એટલે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો મોટો ગોળો છે એટલે એના પરનો વિદ્યુતભાર Q2 = આ કેપિટલ Q, આ નીચે જતું રહેશે R1 + R2 અને આ કેપિટલ R2 ઉપર ગયું. તો મિત્રો, તમારે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખી દેવાનું. આ Q2 = કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ ત્રિજ્યા એટલે બેનો સરવાળો × R2. જો Q2 શોધવું હોય તો અહીંયા R2 લેવાની અને Q1 શોધવું હોય તો અહીંયા R1 લેવાની. ઓકે, હવે કુલ વિદ્યુતભાર આપણે ગણી કાઢ્યો 0.04 કુલમ. R1 + R2 એટલે આ 1 + 3. એ સેન્ટીમીટરમાં જ કેમ રહેવા દીધું કે આ R2 પણ સેન્ટીમીટરમાં રહેવા દીધી એટલે બંનેનું 10⁻² ઉડી જ જાય. એટલે અહીંયા ફેરવ્યું નથી. બસ, તો આ સાદુરૂપ આપ્યું 0.03 કુલમ. નાના ગોળા પરનો વિદ્યુતભાર માંગ્યો હોત તો Q1 = Q/R1 + R2 × R1 થાત. તો એમાં કિંમત મૂકો તો આ 0.01 કુલમ જવાબ આવત. ઓકે, તો આ સૂત્ર અગત્યનું છે, આ યાદ રાખવાનું. આ મોટા ગોળાનો વિદ્યુતભાર અથવા બીજા ગોળાનો વિદ્યુતભાર હોય તો અહીંયા બીજાની ત્રિજ્યા લેવાની અને પહેલાંનો વિદ્યુતભાર શોધવો હોય તો પહેલાંની ત્રિજ્યા અહીંયા લેવાની. ઓકે, અને જે મિત્રોએ હજુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એમને ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દો તો તમને
રેગ્યુલરલી આપણા જે વિડીયો અપલોડ હું કરીશ એનું નોટિફિકેશન મળતું રહે તો એક પણ વિડીયો મિસ ના થાય. એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે કન્ટિન્યુટી તો જ જળવાશે. એટલે તમામ વિડીયો પ્રોપરલી અભ્યાસ કરો તો ઘણો બધો ફાયદો તમને એક્ઝામમાં થશે. ઓકે, દોસ્તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ છીએ, થોડુંક ધ્યાન આપવા જેવો છે. આકૃતિ 1 પ્રમાણે એક દ્રઢ આધાર પરથી ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે પીથ બોલને સરખી લંબાઈની દોરીઓ વડે એક દ્રઢ આધાર પરથી લટકાવેલા સમતુલન સ્થિતિમાં બે ગોળાઓ વચ્ચેનું અંતર r માલુમ પડે છે. એક દ્રઢ આધાર સાથે Q1 અને Q2 બંને વિદ્યુતભારો સરખા એટલે આપણે Q કહી દીધું. આવા બે પીથ બોલ, બરુની ગોળી કહેતા હતા ને આપણે, એ આ રીતે લટકાવેલા છે. બે વચ્ચેનું અંતર r છે. હવે દ્રઢ આધાર યથાવત રાખીને બંને દોરીઓને પહેલાં કરતાં અડધી ઊંચાઈએ ક્લેમ્પ વડે જડિત કરવામાં આવે તો બંને ગોળાઓ વચ્ચેનું નવું અંતર ખાલી જગ્યા થાય. તો પહેલાં અહીંયાથી આ y ઊંચાઈએ હતું, હવે અહીંયા એને અડધી ઊંચાઈએ લાવી દીધું, ધારો કે y/2 અંતરે. તો પહેલાં જે અંતર r હતું એ હવે r' કેટલું થાય એ આપણે શોધવું છે r સ્વરૂપે. તો સૌથી પહેલાં આ દોરીની અંદર આમ તણાવ બળ ઉત્પન્ન થતું હોય એને આપણે ટી કહી દઈએ. આમ ગુરુત્વ બળ લાગતું હોય mg, અને આ પ્લસ ક્યુ હોય ને I પ્લસ ક્યુ હોય એટલે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે, વિદ્યુતીય બળ Fe નામ આપીએ કુલમના નિયમ પ્રમાણે, કે Q²/r² વાળું, એ Fe કહીએ છીએ આપણે. તો આ જે તણાવ બળ ટી છે એના બે ઘટકો પાડી દઈએ. જો આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થાય, તો આ ટી કોસ થીટા અને આ બાજુ ટી સાઇન થીટા. ટી કોસ થીટા છે એ mg ને સમતોલે અને ટી સાઇન થીટા છે એ Fe ને સમતોલે. તો બે સમીકરણ બન્યા, ટી સાઇન થીટા = Fe અને ટી કોસ થીટા = mg. એ બંનેનો ગુણોત્તર કરો તો ટી ઉડી જશે, સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા, Fe/mg. તો આપણને ટેન થીટાનું એક સૂત્ર મળ્યું, ટેન થીટા = Fe/mg. ઓકે, આ ઘટકો પરથી. બીજું સૂત્ર આપણને આ આકૃતિમાંથી ટેન થીટા વ્યાખ્યાયિત કરીએ તો સામેની બાજુ એટલે આટલી, એટલે r/2 થાય, ભાગ્યા પાસેની બાજુ એટલે y. તો ટેન થીટા = r/2/y. તો ટેન થીટાના બે સમીકરણ આપણને મળ્યા, Fe/mg અને r/2/y. તો એ બંને સરખાઈ દીધા. આ r² ઉપર લઈ ગયા અને આ 2y ને સામે લઈ ગયા, તો r³ નું સૂત્ર મળી ગયું આપણને, 2kq²/mg × y. હવે આ જડિત આધારને અહીંયા લાયા તો આ જે કૌંસમાંની રાશિઓ છે એ બદલાતી નથી. જો માત્ર yની જગ્યાએ y' થઈ જાય એટલે નવું અંતર r' કહી દઈએ. તો આ r'³ = 2kq²/mg × y'. ઓકે, હવે આ બંનેનો ગુણોત્તર કરીએ તો r³/r'³ = y/y'. પણ એ y' તો કેટલું કર્યું, અડધી ઊંચાઈ લાયા ને, એટલે કે y/2. તો એ y' ની જગ્યાએ y/2 લખો તો આ 2 છેદના છેદમાંથી ઉપર જતા રહે એટલે 2. r³/r'³ = 2. તો r'³ ને કરતા બનાવી દો. તો r'³ = r³/2. બંને બાજુ ઘનમૂળ કરીએ તો આ r', r³ ઘનમૂળ r અને 2નું ઘનમૂળ કરો એટલે 2⁻⁻⁰. ઓકે, એટલે આ બે વચ્ચેનું નવું અંતર આવું થાય. ઓકે, તો આ જે લખ્યું છે એ આ આકૃતિ પરથી અહીંયાથી ટેન થીટા વ્યાખ્યાયિત કર્યો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર પડી ગઈ, એ આ ઘટકો પરથી.
આવું 11માં આપણે ઘણી બધી વખત કરેલું છે એટલે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે. ઓકે. હવે બે રિપીટ ક્વેશ્ચન્સ છે. બે બિંદુવત વિદ્યુતભારોને ક્યુને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો આ સમગ્ર તંત્ર સમતોલનમાં રહે એ માટે સ્મોલ ક્યુ બરાબર કાઢી શકે. તો આપણે કર્યો હતો ને, તો ક્વેશ્ચન નંબર 2 હતો -q/4 હોય. ક્વેશ્ચન નંબર 2નું ડિટેલ આપણે કરેલું જ છે, એના પ્રમાણે જવાબ છે. આ પણ રિપીટ ક્વેશ્ચન છે. સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં તેને સમાંતર ગોઠવેલી વિદ્યુત ડાયપોલને 90 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય તો PE જેટલું હોય. 20મો ક્વેશ્ચન હતો. W બરાબર PE કૌંસમાં cos θ1 - cos θ2. θ1ની જગ્યાએ 0 ડિગ્રી, θ2ની જગ્યાએ 90 ડિગ્રી કરો એટલે PE જવાબ આવશે. તો બંને રિપીટ ક્વેશ્ચન્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 35. એક વિસ્તારમાં ઉગમ બિંદુથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર E = AR જેટલું ત્રિજ્યાવર્તી બાર તરફ છે. તો આ વિસ્તારમાં ઉગમ બિંદુ પર જેનું કેન્દ્ર હોય એવા એ ત્રિજ્યાવાળા ગોળામાં સમાયેલો વિદ્યુત ભાર ખાલી જગ્યા થાય. તો ધારો કે આવું છે, એ ત્રિજ્યાવાળો એક ગોળો છે અને એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q કેટલો હોય એ આપણે શોધવું છે. તો ગૌસના નિયમ પ્રમાણે phi બરાબર ઇન્ટિગ્રેશન E.dA અને બીજી રીતે કહીએ તો ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા ε0. તો ઘેરાયેલો વિદ્યુતભાર Q = ε0 અહીંયા લઈ લેવાનું. ઇન્ટિગ્રેશન આને અદિશ સ્વરૂપે લખીએ તો EdA cos θ થાય. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી બાર તરફ છે અને આપણો ક્ષેત્રફળ સદિશ છે એ પણ ગોળાની સપાટીને લંબ બાર તરફ જ હોય. તો E અને DA સમાંતર થાય એટલે એ બે વચ્ચેનો ખૂણો 0 લઈ લીધો છે. બીજું કે એ ગોળાની સપાટી પર બધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય એટલે E પણ અચળ લઈ શકાય. તો આ ε0 અચળ, E અચળ બાર લઈ લીધો, cos 0 1 થઈ ગયું, ઇન્ટિગ્રેશન DA થયું. એ ઇન્ટિગ્રેશન DA એટલે આ સપાટીનું ક્ષેત્રફળ 4πr² થશે અને Eની કિંમત આપણને આપી છે AR. તો ε0 AR × 4πr² એટલે 4πε0 AR3. આપણે R ત્રિજ્યાના બદલે એ ત્રિજ્યાવાળા ગોળામાં સમાયેલો વિદ્યુતભાર શોધવો છે. તો R = A લઈ લઈએ તો 4πε0 A³ જેટલો વિદ્યુતભાર આ એ ત્રિજ્યાવાળા ગોળાની અંદર સમાયેલો હોય. ઓકે, સિમ્પલ જ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 36 કરીએ છીએ હવે. સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે એક સરખા નાના ગોળાઓને L લંબાઈની દળ રહિત દોરડાઓ વડે એક જ દ્રઢ આધાર પરથી લટકાવેલા છે. પારસ્પરિક અપાકર્ષણને કારણે બે ગોળાઓ વચ્ચે સમતોલન સ્થિતિમાં D જેટલું અંતર છે. અહીંયા D અંતર છે બે વચ્ચેનું. હવે બંને ગોળાઓ પરથી વિદ્યુતભાર અચળ દરથી લીક થવા લાગે છે. એટલે આ જે વિદ્યુતભાર છે એ ક્રમશઃ ઓછો થતો જાય છે. તેથી બંને ગોળાઓ એકબીજા તરફ V જેટલી ઝડપથી ગતિ કરવા લાગે. એટલે આમ નજીક આવે ને બે વચ્ચેનું અપાકર્ષણ ઓછું થતું જાય, એમ નજીક આવતા જાય તો V ચલે છે ખાલી જગ્યા. આ X છે એ બે વચ્ચેનું નવું અંતર ગણવાનું. ઇનિશિયલી બે વચ્ચેનું અંતર D છે, એ ઘટતું ઘટતું પછી X જેટલું હોય એવું ગણેલું છે, એ બદલાતું રહે. તો આપણે 32માં ક્વેશ્ચનની અંદર R³ સૂત્ર કરેલું, પેલું tan θ બે સરખાઈને, એવું અહીંયા R ના બદલે X અંતર છે એટલે x³ કરી તો 2kL +
પેલામાં વાય હતું, અહીંયા એલ લીધું છે, ઇન્ટુ ક્યુ સ્ક્વેર અપોન mg. ક્યુ સ્ક્વેરને કરતાં બનાવીએ તો mg એક્સ ક્યુબ અપોન 2kl. બંને બાજુ વર્ગમૂળ કરી દીધું તો ક્યુ ઇક્વલ ટુ આ mg અપોન 2kl બધું અચળ છે, આ એનું વર્ગમૂળ થઈ ગયું, અને આ એક્સ ક્યુબનું વર્ગમૂળ કરો એટલે એક્સ રેસ ટુ 3/2. કૌંસમાંની રાશિઓ બધી અચળ રહે છે, ખાલી એક્સનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે. હવે આનું આપણે સમય સાપેક્ષે બંને બાજુ વિકલન લઈએ તો આ dq/dt, તો એ વિદ્યુત ભારનો ઘટાડાનો દર આપણને અચળ આપ્યો છે mg અપોન 2kl રેસ ટુ હાફ, આ આખું પદ અચળ એમનું એમ જ. એક્સ રેસ ટુ 3/2નું વિકલન કરવાનું છે સમય સાપેક્ષે, ધ્યાન રાખજો. ઘાત આગળ એટલે 3/2, એક ઘાત ઓછી તો આ 3/2 માંથી -1 કરો એટલે 1/2 ઘાત બચે, અને ઘાત વગર વિકલન એટલે એક્સનું સમય સાપેક્ષે વિકલન dx/dt. ઓકે, ઘાત આગળ, એક ઘાત ઓછી, ઘાત વગર વિકલન. આ કોઈ પણ ઘાતાંકવાળા પદનું વિકલન કરવું હોય તો યાદ રાખવાનું. તો dq/dt ઇક્વલ ટુ, જો આ હતું અચળ છે એમનું એમ જ મૂકી દીધું, 3/2 એઝ ઇટ ઇઝ, એક્સ રેસ ટુ 1/2, અને આ સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ કહેવાય. ઓકે, તો આને આપણે કરતા બનાવીએ છીએ v ઇન્ટુ એક્સ રેસ ટુ 1/2 ઇક્વલ ટુ આ 3/2 સામે જતું રહે એટલે 2/3, આ dq/dt, અને આ ઊંધું થઈ જશે 2kl અપોન mg રેસ ટુ હાફ. દોસ્તો આ બધું જ અચળ છે. જો આ વિદ્યુત ભાર પણ અચળ દરથી લીક થવા લાગે છે એવું કીધું છે ને, એટલે આ dq/dt પણ અચળ છે, અને આ બધું તો અચળ છે જ. તો v ઇન્ટુ એક્સ રેસ ટુ હાફ ઇક્વલ ટુ અચળ. એક્સ રેસ ટુ હાફને નીચે લઈ જઈએ અને પછી અંશમાં લો એટલે ઋણ ઘાતાંક થઈ જાય, તો v ચલે છે એક્સ રેસ ટુ -1/2. ઓકે, તો આ સાચો જવાબ થયો. એ વેગ છે એ આ જે અંતર જે છે એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું કહેવાય. ઓકે, તો આ સૂત્ર આપણે ક્વેશ્ચન નંબર 32માં કર્યું, એનો ઉપયોગ આપણે કરેલો છે. ઓકે, ઓકે, હવે એક નાનકડો ક્વેશ્ચન છે. 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને 2 × 10⁵ ન્યૂટન પર કુલમ્બ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકતા તેની પર 4 ન્યૂટન મીટર જેટલું ટોર્ક લાગે છે. તો ડાયપોલના કોઈ એક વિદ્યુત ભારનો માનાંક એટલે એનું મૂલ્ય શોધો. તો ટોર્કનું સૂત્ર છે આપણી જોડે τ = PE sin θ, અને આ ડાયપોલ મોમેન્ટ એટલે 2a × q. આ 2a એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે આપણને આપ્યું છે. આપણે વિદ્યુત ભાર q શોધવો છે તો qને કરતા બનાવી દીધો, તો τ/2a e sin θ. ચલો, ટોર્ક છે 4 ન્યૂટન × મીટર. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે ડાયપોલની લંબાઈ 2 સેન્ટીમીટર છે એટલે 0.02 મીટર થાય. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 2 × 10⁵ ન્યૂટન પર કુલમ, અને sin 30 એટલે હાફ એટલે 0.5. બસ આનું સાદુરૂપ આપી દીધું એટલે 2 × 10⁻³ કુલમ, ટૂંકમાં 2 મિલી કુલમ. આ દરેક વિદ્યુત ભારનું મૂલ્ય. બે વિજાતીય વિદ્યુત ભાર હોય, એક +q એક -q, મૂલ્ય બંનેનું 2 મિલી કુલમ. ઓકે, ઓકે, હવે એક બીજો સરસ ક્વેશ્ચન ધ્યાન રાખજો. ધારો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -e અને પ્રોટોનનો વિદ્યુત ભાર E+ΔE જેટલો છે. આવું ધારવાનું છે, વાસ્તવમાં એવું નહીં, એ પ્રોટોનનો વિદ્યુત ભાર પણ E જ હોય, પણ આપણે આવું ધાર્યું છે, દાખલામાં આપેલું છે. હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે, ઉપજાઈ કાઢેલો. આવા બે પરમાણુઓ d અંતરે આવેલા છે. જો
એમાંના દરેક પર વિદ્યુતીય અને ગુરુત્વાકર્ષણ બળમાંથી મળતું પરિણામી બળ શૂન્ય હોય. ક્યારે બને એવું થાય? તો વિદ્યુતીય બળ અને ગુરુત્વ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો બેનું પરિણામી બળ 0 થઈ જાય. તો ડેલ્ટા ઈનું મૂલ્ય ખાલી જગ્યા ક્રમનું મળે અને હાઇડ્રોજન પરમાણુનું દળ આપેલું છે. ઓકે, તો સૌથી પહેલાં તો હાઇડ્રોજન પરમાણુ પરનો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો આખા પરમાણુનો વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર વત્તા પ્રોટોન્સનો વિદ્યુત ભાર. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E વત્તા પ્રોટોનનો વિદ્યુત ભાર અહીંયા E પ્લસ ડેલ્ટા E, એટલે આખા હાઇડ્રોજન પરમાણુનો કુલ વિદ્યુત ભાર થયો ડેલ્ટા E. તો એવા બે હાઇડ્રોજન પરમાણુઓ છે, એકબીજાથી d અંતરે મૂકેલા છે. દરેકનો વિદ્યુત ભાર ડેલ્ટા E જેટલો થયો. દરેકનું દળ mh છે, એ હાઇડ્રોજન પરમાણુનું દળ આપણને આપેલું છે. હવે શું કીધું છે કે બે વચ્ચે વિદ્યુતીય બળ એટલે Fe અને ગુરુત્વ બળ Fg ગ્રેવિટેશનલ ફોર્સ આ બંને સરખા કહી દીધા છે. તો બંનેના સૂત્રો સરખાઈ દેવાય. તો વિદ્યુતીય બળ કરીએ તો k q1 q2 અપોન r² પરથી k ડેલ્ટા E ઇન્ટુ ડેલ્ટા E અપોન d², એટલે k ઇન્ટુ ડેલ્ટા Eનો સ્ક્વેર અપોન d² ઇક્વલ ટુ બે વચ્ચેનું ગુરુત્વ બળ એટલે g, m1 એટલે mh, m2 એટલે પણ mh, એટલે mh ઇન્ટુ mhનો સ્ક્વેર અપોન d². ઓકે, વિદ્યુતીય બળ બરાબર ગુરુત્વ બળ કર્યું. ચલો d² ઉડી ગયા. આપણે ડેલ્ટા E શોધવો છે એટલે ડેલ્ટા Eના સ્ક્વેરને કરતા બનાવી દીધો, g ઇન્ટુ mh² અપોન k. વર્ગમૂળ કરી દો તો ડેલ્ટા E ઇક્વલ ટુ g mh² અપોન kનું વર્ગમૂળ એટલે રેઝ ટુ હાફ. તો g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેરમાં હોય. mh પ્રોટોનનું દળ આપ્યું છે એનો સ્ક્વેર અપોન k એટલે 9 ઇન્ટુ 10⁹. તો આનું સાદુરૂપ આપી દેવાનું અને વર્ગમૂળ કર્યું તો 1.112 ઇન્ટુ 10⁻37 કુલંબ થયું, એટલે કે 10⁻37 કુલંબના ક્રમનો આ ડેલ્ટા E હોય. મતલબ આ તો ખાલી દાખલા માટે આપ્યું છે, આ તો અતિશય સૂક્ષ્મ થયું ને કે પ્રોટોનનો ઓરિજિનલ વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻−19 કુલંબ છે, એમાં આટલું પ્લસ એટલે કશો ફરક નથી, એ ખાલી ગણવા માટે ગણેલું છે. વાસ્તવમાં પ્રોટોનની અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સરખો જ હોય, પણ અહીંયા થોડોક ડિફરન્સ આપ્યો છે તો એ ડિફરન્સ એકદમ નહીવત અવગણ્ય છે એવું સાબિત થઈ જાય છે. ઓકે, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 39. ઉર્ધ્વ દિશામાં લગાડેલ E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન H જેટલું અંતર પતન પામે છે. આ રીતે હવે વિદ્યુત ક્ષેત્રની દિશા માત્ર ઉલટાવી દેવામાં આવે, એટલે જો પહેલાં વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશાનું હતું, હવે અધો દિશાનું કરી દીધું, તો એમાં પ્રોટોન H જેટલું અંતર પતન પામે છે, એટલે એ પ્રોટોન આમ જાય. તો પ્રોટોનને લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને લાગતો સમય ખાલી જગ્યા હોય. તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીએ તો d બરાબર v0t પ્લસ હાફ at². અહીંયા અંતર d ના બદલે h આપેલું છે એટલે h લખી દઈએ. મુક્ત પતન હોય એટલે પ્રારંભિક વેગ 0 લેવાનો. આ હાફ f બરાબર ma તો a ઇક્વલ ટુ f અપોન m થાય. અહીંયા f એટલે વિદ્યુતીય બળ છે એટલે f ही લખ્યું, સ્મોલ e ઇન્ટુ કેપિટલ E થાય ને, તો આ તો 0 થઈ ગયું. આ હાફનું હાફ, આ વિદ્યુતીય બળ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E અપોન m ઇન્ટુ t². સમય શોધવો છે તો t² ને કરતા બનાવી દીધો તો 2mh અપોન ee. તો t ઇક્વલ ટુ અંડર રૂટ 2mh અપોન સ્મોલ e ઇન્ટુ કેપિટલ E.
હવે વિદ્યુત ક્ષેત્ર સમાન છે, ઇલેક્ટ્રોન પ્રોટોન બંનેનો વિદ્યુત ભાર સમાન છે, અંતર પણ સરખું જ કાપે છે અને 2 પણ સરખું જ, એટલે એટલું બધું અચળ છે. તો ટી ચલે છે √m થાય. તો જેનું દળ વધારે હોય એને વધારે સમય લાગે અને જેનું દળ ઓછું હોય એને ઓછો સમય લાગે. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એના કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે. એટલે કે ઇલેક્ટ્રોનનું દળ બહુ જ સૂક્ષ્મ હોય ને, જે આપણે 9.1 × 10⁻³ કિલોગ્રામ કહીએ છીએ ને, અને આ 1.67 × 10⁻27 કિલોગ્રામ હોય. તો પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતાં બહુ જ ભારે છે. એટલે પ્રોટોનને લાગતો સમય બહુ જ વધારે હોય, ઇલેક્ટ્રોનને લાગતો સમય બહુ જ ઓછો હોય. જો આપણને આ વિદ્યુત ક્ષેત્ર અને અંતરને બધું આપેલું હોત તો પ્રોપર ટાઈમ મળી શકત. પણ આ કમ્પેરિઝનથી પણ ખબર પડે કે જે હલકો હોય એને ઓછો સમય લાગે, ભારે હોય એને વધારે. તો આપણે અહીંયા પૂછ્યું છે કે પ્રોટોનની સરખામણીમાં ઇલેક્ટ્રોનને લાગતો સમય કેવો હોય, તો બહુ જ નાનો હોય. ઓકે, એટલે જવાબ સી થાય. ઓકે, વિદ્યાર્થી મિત્રો, નીટની એક્ઝામમાં 2018માં આજે ક્વેશ્ચન પૂછાયેલો છે. એ વાસ્તવમાં નીટના લેવલનો છે જ નહીં. 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય છે. તો આટલી મોટી ગણતરી કર્યા પછી જો જવાબ આવતો હોય તો આ ક્વેશ્ચન 1 મિનિટમાં તો વાંચતા જ 1 મિનિટ થાય એવડો તો ક્વેશ્ચન છે. એનું સોલ્યુશન છે એ આટલું પાછળ બીજું છે. તો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછવા લાયક છે જ નહીં. કેમ પૂછ્યો છે એક પ્રશ્ન છે, પણ આવા ક્વેશ્ચન કરવાની જરૂર નથી. આની સમજૂતી હું આપીશ તો પણ કોઈ મતલબ નથી, એટલે હું આ ક્વેશ્ચન સમજાવતો નથી. જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય એ સોલ્યુશન જોઈ છે તો ખબર પડે એવું જ છે. આપણા 11માંની જે એક પરિમાણમાં ગતિના સૂત્રો છે એ જ વાપરેલા છે, પણ લેન્થ વાઇઝ આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછવા માટેનો નથી. તો આની પાછળ કોઈ સમય વ્યતીત કરવાનો કોઈ મતલબ નથી રહેતો. ઓકે, તો મારી સલાહ છે કે આ ક્વેશ્ચન નહીં કરવાનો. એ જ ક્વેશ્ચનનું સોલ્યુશન હજુ આગળ વધે છે. તો જસ્ટ વિચારો કે આવું 2 પેજ ભરીને જો એનું સોલ્યુશન હોય તો 1 મિનિટમાં તમે ક્વેશ્ચન વાંચો, સમજો, એનું સોલ્યુશન કરો તો 1 મિનિટમાં થઈ શકે? તો જવાબ છે ના. તો આવા ક્વેશ્ચન ખરેખર પૂછવા જ ના જોઈએ. તો આનો કોઈ મતલબ નથી રહેતો. કોમ્પિટિટિવ એક્ઝામનો મતલબ એવો નહીં કે આપણે માછલીને કહીએ કે તું ઝાડ ઉપર ચડી જાય 1 મિનિટમાં. તો એ ઇમ્પોસિબલ છે. એટલે આ ક્વેશ્ચન કરવાની કોઈ જરૂર નથી, નહીં કરવાનો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 41. આર ત્રિજ્યાના ધાતુના અત્યંત પાતળા કવચને, કવચ એટલે પોલો ગોળો, એક સમાન રીતે વિદ્યુત ભારિત કરેલો છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ભાર છે એ હંમેશા સપાટી પર જ વિતરિત થયેલું હોય કવચના. તો તેના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા. તો મિત્રો આપણને ખબર છે કે કવચની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. તો કવચના કેન્દ્રથી લઈને છેક સપાટી આવો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર 0, 0, 0 જ રહે. પછી કવચની બહાર જાઓ તો એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય કે Q/r² પ્રમાણે, તે ક્રમશઃ 1/r² પ્રમાણે ઘટતું જાય. તો સ્મોલ r <r હોય એટલે કે કવચની અંદર હોય ત્યારે r વધે એમ વિદ્યુત ક્ષેત્ર 0નું 0 જ હોય. અને બહારની બાજુ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ક્રમશઃ r વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. ઓકે, નેક્સ્ટ. આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. 2 કણો A અને B અનુક્રમે Q અને -Q જેટલા વિદ્યુત ભારો ધરાવે છે. એક ઉપર Q છે અને બીજા પર -Q છે.
તેમને અમુક અંતરે રાખતા એમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ધારો કે એફ છે. એ અમુક અંતર એટલે ધારો કે આર હોય તો કુલમ્બના નિયમ પ્રમાણે એફ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. એ Q1 એટલે Q લઈએ, Q2 એટલે માઇનસ Q લઈએ. તો આ બળ થયું માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. એ એફ છે. હવે કણ એનો 25% વિદ્યુતભાર કણ બીને આપ્યા પછી એમને અગાઉ જેટલા જ અંતરે રાખવામાં આવે એટલે અંતર આરનું આર જ રાખવાનું, તો એમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ખાલી જગ્યા થશે. નોર્મલી બધા કેવું મિસ્ટેક કરતા હોય છે કે એક પરથી 25% વિદ્યુતભાર બીજા પર લઈ ગયા એટલે પહેલાંનો વિદ્યુતભાર 75% બચે અને બીજાનો 125% થઈ જાય. એવું ના થાય. કેમ કે આ પ્લસ માઇનસ છે. તો પહેલાં પરથી આપણે 25% વિદ્યુતભાર ઓછો કરીએ એટલે એનો વિદ્યુતભાર 75% થઈ ગયો. આનો માઇનસ 100% છે, એમાં 25% પ્લસ ઉમેરો તો એનો માઇનસ 75% થઈ જાય. એટલે આનો પ્લસ 75%, આનો માઇનસ 75%, એટલે કે પહેલાંનો વિદ્યુતભાર 3/4Q થઈ જાય અને બીજાનો માઇનસ 3/4Q થઈ જાય. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો કે એકનો 75% અને એકનો 125% ના થાય. પ્લસ માઇનસ છે માટે. જો બંને ધન ધન અથવા બંને ઋણ ઋણ હોત તો એવું થાત, પણ આ પ્લસ માઇનસ છે એટલે આમાં વિદ્યુતભાર ઘટે તો આની અંદર ધન ઉમેરો તો એ ઘટે. ઓકે, તો કેટલું થાય આપણે ગણીએ. જુઓ, તો મિત્રો 25% વિદ્યુતભાર આપણે પહેલા પરથી બીજા પર લઈ જઈએ તો પહેલાંનો નવો વિદ્યુતભાર ધારો કે હવે Q1 ડેશ કહીએ. પહેલાં Q હતો, એમાંથી માઇનસ 25% ઓફ Q એટલે Q માઇનસ આ Q 25% એટલે 25/100 એટલે 3Q/4 થઈ ગયું. એ જ રીતે હવે બીજામાં 25% વિદ્યુતભાર પેલો ઉમેરવાનો છે. તો પહેલાં માઇનસ Q હતો, હવે વત્તા 25% ઓફ Q કર્યો તો આ માઇનસ Q, આ Q ગુણ્યા 25/100 આનું સદરૂપ આપ્યું તો માઇનસ 3Q/4 થયો એટલે 75% કહેવાય. ઓકે, હવે નવું બળ શોધવું છે એફ ડેશ. તો કે Q1 ડેશ Q2 ડેશ અપોન આર સ્ક્વેર અંતર એટલું ને એટલું જ રાખવાનું છે. તો આ કે Q1 ડેશ એટલે 3Q/4, Q2 ડેશ એટલે માઇનસ 3Q/4 અપોન આર સ્ક્વેર. તો આ 9/16 થયું. પછી આ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એમનું એમ જ, પણ આ એટલે તો જૂનું બળ એફ હતું તે. તો 9/16 ઇન્ટુ એફ જેટલું બળ થાય એટલે પહેલાં કરતાં 9/16 ગણું. ઓકે, ટૂંકમાં મેઇન વસ્તુ યાદ રાખવાની કે એક ધન અને એક ઋણ હોય તો એક પરથી બીજા પર અમુક વિદ્યુતભાર લઈ જાઓ તો બે નાના થાય છે. આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો. નેક્સ્ટ, પ્લસ લેમ્બડા કુલમ્બ પર મીટર તથા માઇનસ લેમ્બડા કુલમ્બ પર મીટર જેટલી વિદ્યુતભારની રેખીય ઘનતા ધરાવતી અનંત લંબાઈની બે વિદ્યુતભાર રેખાઓ એકબીજાથી 2r અંતરે મુક્ત અવકાશમાં રાખેલી છે. જો એક ધન વિદ્યુતભારિત હોય એવી અને બીજી ઋણ વિદ્યુતભારિત હોય. આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતા તાર કહેતા હતા એવું છે. તો એમના મધ્યમાન સ્થાને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો અહીંયા સી બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. જોઈએ, હવે એ આકૃતિ આપણે અહીંયા ફરીથી લઈ લઈએ છીએ. તો આ લેમ્બડા પ્લસ લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા અને આ માઇનસ લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાર છે. તો મધ્યબિંદુ સી પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણને ખબર છે કે ધનનું વિદ્યુત ક્ષેત્ર ધનથી દૂર આમ તારને લંબ આમ હોય E1.
તો સુરેખ વિદ્યુતભાર વિતરણ માટેનું સૂત્ર ખબર છે, λ/2πε0r કેરેટ આઈ. કેરેટ આઈ એટલે આમ ધનનું ધનથી દૂર જતું એટલે એક્સ દિશામાં. અહીંયા અંતર આપણને કેપિટલ આર આપ્યું છે, તો સ્મોલ આરના બદલે કેપિટલ આર લખી દીધું. એ જ રીતે આ -λ રેખીય વિદ્યુતભાર ઘનતા હોય તો એના વડે સી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કરવું હોય તો ઋણનું ઋણ તરફ આવે આમ, તો એ λ/2πε0r કેરેટ આઈ જ હોય. એ પણ આમ એટલે ધન એક્સ દિશામાં જાયું ને એટલે કેરેટ આઈની દિશામાં. અહીંયા પણ સ્મોલ આર એટલે અંતર કેપિટલ આર આપ્યું છે એટલે કેપિટલ આર લઈ લીધું. તો સી બિંદુ આગળ બે વિદ્યુત ક્ષેત્રો હોય E1 અને E2. બંને એક જ દિશામાં છે એટલે સદિશ સરવાળો સેમ સાદા સરવાળા જેવો જ થાય. એટલે આ બે સરખા પણ છે પાછા એટલે 2E1 થયું. એટલે કે 2 ટાઈમ્સ λ/2πε0r કેરેટ આઈ. 2 ઉડી ગયા એટલે λ/πε0r કેરેટ આઈ. અને મૂલ્ય ખાલી કરીએ તો λ/πε0r ન્યૂટન પર કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય. હવે તમને એમ થાય પાછું કે આ 1 મિનિટમાં આવડું મોટું થોડું ગણાય, તો મૌખિક પણ થાય. અહીંયા જોઈ લો, આપણને સુરેખ તારનું આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે, 2k λ/r. તો ધનનું ધનથી દૂર જતું, ઋણનું ઋણ તરફ, અને મધ્ય બિંદુ પર છે એટલે બે સરખા સરખા એટલે ડબલ એટલે 2 ટાઈમ્સ 2k λ/r. અને k એટલે 1/4πε0 લખી દીધું. તો આ 4 ઉડી ગયા તો λ/πε0r એ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો આ થઈ જાય ને 1 મિનિટમાં. તો સુરેખ વિદ્યુતભાર વિતરણનું સૂત્ર યાદ હોવું જોઈએ કે લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો કોઈ તાર હોય અથવા રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવાય, ત્યાંથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર 2k λ/r જેટલું હોય. બીજું, ધનનું ધનથી દૂર જાય, ઋણનું ઋણ તરફ આવે. બસ આ ફંડામેન્ટલ ખબર હોય તો 1 જ મિનિટમાં જવાબ આવી જાય, અડધી મિનિટમાં આવી જાય. હવે 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળીય વાહક સમાન રીતે વિતરિત 3.2 × 10⁻⁻7 કુલંબ વિદ્યુતભાર ધરાવે છે. આ ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું માન કેટલું હોય? તો આ જે બિંદુ છે એ ગોળાની બહાર આવેલું કહેવાય, કારણ કે ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને અંતર 15 સેન્ટીમીટર છે. તો ગોળાની બહારના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર kq/r² હોય. તો k 9 × 10⁹, q 3.2 × 10⁻⁷ કુલમ, r². તો આ 15 સેન્ટીમીટરના મીટર કરીએ તો 15 × 10⁻², એનો હોલ સ્ક્વેર. બસ પછી એનું સાદુરૂપ આપ્યું તો 1.28 × 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય. તો સી છે એ સાચો જવાબ છે. હવે બીજી એક ખુશ ખબર એ છે કે પહેલાં જે પીએમટી અને નીટ પછીથી લેવાતી હતી એ સીબીએસઈના અંડરમાં હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન. હવે જે નીટની એક્ઝામ લેવાય છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અંડરમાં છે, એનટીએના અંડરમાં. અને એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે એનસીઆરટી આપણી જે બુકનું સિલેબસ છે એના એરાઉન્ડ જ ક્વેશ્ચન પૂછવા. એટલે નોર્મલી પહેલાં કરતાં હવે ક્વેશ્ચન્સ છે એ પ્રમાણમાં થોડાક સહેલા આવવાની શક્યતાઓ રહેશે. એટલે એવું બબે પત્તાના MCQ પૂછાય એવું હવે નહીં થાય. એટલે પ્રમાણમાં 1 મિનિટમાં સોલ્વ થઈ શકે એવા જ ક્વેશ્ચન પૂછવા જોઈએ અને એવા જ પૂછાશે હવે. એટલે હવે એ રાહતની બાબત એ છે. ઓકે, સો આ બધા ક્વેશ્ચન તૈયાર કરતા રહેવાના. અમુક વખતે રિપીટ પણ થતા હોય છે અને અલગ ક્વેશ્ચન્સ કરતા જાઓ તો ઘણા બધા મોટા ભાગના સૂત્રોનું રિવાઇઝ થઈ જાય અને તમને એ સોલ્વ કરવાની પ્રેક્ટિસ પણ થઈ જાય.
તો એ પ્રીવિયસ પેપર સોલ્વ કરવાનો ઘણો બધો ફાયદો હોય છે કે ક્વેશ્ચન ભલે રિપીટ ના થતા હોય તો પણ તમને રીતો તો આવડી જાય, અને જો રિપીટ થાય તો ફાયદો જ છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુનો બેલ આઇકન પણ દબાવો કે જેથી તમને આ વિડીયોના જે લેટેસ્ટ વિડીયો હું સબમિટ કરું એનું નોટિફિકેશન મળતું રહે અને કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો ચેપ્ટર 1માંથી મિત્રો આટલા ક્વેશ્ચન અત્યાર સુધીમાં પૂછાયેલા છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2માંથી જે ક્વેશ્ચન પૂછાયેલા છે એની ચર્ચા કરીશું. 2માંથી બહુ ક્વેશ્ચન પૂછાઈશ. તો નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન જે હશે એ ચેપ્ટર 2માંથી હશે. ઓકે, સો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.